જાફરાબાદના બગદાણામાં ચકરાઈ ઘટનાના પીડિત નવનીતભાઈ બાલદિયા આજે જાફરાબાદ નગરપાલિકા ગાર્ડન પાસે કોળી સમાજના યુવાનો તેમજ તેમના સમર્થકોની મુલાકાત માટે પહોંચ્યા હતા। ત્યાં તેમનું કોળી સમાજના યુવાનો દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરાયું હતું અને ફટાકડાની આતિશબાજી કરવામાં આવી હતી તથા મોં મીઠું કરીને આ કોળી સમાજના યુવાનોએ ઉત્સવની જેમ તેમના વધામણા કર્યા હતા। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। जय कोली समाज आज रोज जाफराबाद मुकामे हमारा नवनीत भाई बालदिया हमारा समाज आशीर्वाद थी माता भगवान आशीर्वाद थी અને માતાજી ની દયાથી આજ પોતે તંદુરસ્ત અને સ્વચ્છ થઈને જાફરાબાદ ની મુલાકાત આવ્યા છે। ભાઈ પર જે અઘટિત ઘટના ઘટી અને અસામાજિક તત્વોએ જે હુમલો કર્યો બગદાણા અંદર એના પરિણામ સ્વરૂપે જે સત્ય હતું એ સત્ય થઈ ગયું, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે। અમારા કોળી સમાજના સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીની મહેનત અને અમારા સમાજની એકતા એ રંગ લાવી છે। ભાઈ શ્રી પરસોત્તમભાઈ સોલંકી, ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી, કુંવરજી બાવળિયા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, તમામ અમારા જે ધારાસભ્યશ્રીઓ અને સાંસદોએ જે રજૂઆત કરી ગાંધીનગરમાં સીએમ સાહેબને એ મહેનત રંગ લાવી અને જે લોકો ભાગતા ફરતા હતા, જે લોકો જૂઠાણું ફેલાવતા હતા કે આમાં અમારો હાથ નથી, પણ ન્યાયતંત્રએ જે સ્પષ્ટ સંદેશો આપ્યો અને ન્યાયતંત્ર પર અમને પૂરો ભરોસો હતો કે જે સત્યથી બહાર આવશે અને જે સત્યથી બહાર આવ્યું છે ને આપણે બધા જોઈ શકીએ કે પડદા પાછળ જે લોકો રમત રમતા હતા ત્યાં જેલના સળિયાની પાછળ છે અને અમારા સમાજના તમામને અમે કહીએ છીએ કે આપણો વિજય થયો છે, આપણે સત્યની જીત થઈ છે। એટલે સમાજના તમામ આગેવાન, તમામ ગ્રુપ, સમાજના તમામ અમારા યુવા નેતા, યુવા પ્રમુખ અને યુવા છોકરાઓને હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। જાફરાબાદ અમારા માધાતા ગ્રુપ તરફથી અને જાફરાબાદ કોળી સમાજ વતી અમે તમામનો અહીંથી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ અને ભગવાનને માતાજીને પ્રાર્થના કરીએ, માધાતા ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા નવનીતભાઈ છે તે વહેલા સાજા થાય અને વહેલા તંદુરસ્ત થાય।